તો હેલો મિત્રો, મહાદેવ ભારતી બાપુનું રેકોર્ડિંગ તમને સંભળાવવાનું છો. એ પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. તો સાંભળો રેકોર્ડિંગ શું બોલે છે બાપુ. જો તમારી વાત સાચી, પણ બાબુ હું મારી રીતના વિચારું છું ને મને આમ આમ બીજા જ વિચારો આવે છે કે મારાથી થાય જ નહીં. તું તારી રીતે હાસો, તું તારી રીતે હાસો છો, હું માનત પાડતો. બરોબર, આશ્રમમાં આટલા માણસો છે, બરોબર. કોઈ ના પાડવાના નથી કે ભાઈ બાપુની પરિસ્થિતિ એવી છે, તો પરિસ્થિતિને લઈને કોઈ માણસ તૈયાર થઈ જાય, બરોબર. પણ મને તારા પ્રત્યે ખબર નહીં, અંદરથી કોણ જાણે શું ભાવ જઈ આવ્યો ત્યારથી વાત છે. આ તો કઈ નતો હકતો તને, બરોબર, કઈ નતો હકતો. મેં પેલા અજાણતા ફોન કર્યા, મેસેજ કર્યા, પછી જાણની મેસેજ કર્યા, બરોબર. હવે બધું એમ સામે આમ થઈ ગયું, બરોબર. અટાણું તો બધું ઓલું ચાલતું હતું કે એ વાત તમારી સાચી છે, પણ બધી રીતનું હું તમારે આમ સહમત થાવ. પ્રેમ ભાવ તમારે આમ શું કહેવાય, મન ખુશથી વાત કરીએ કે આપણે તમારા જે માનસિક તમને માનસિક પ્રોબ્લેમ છે ને, માનસિક પ્રોબ્લેમ ને આપણે એવું નથી કે મારે આખો દિવસ તમે રૂમમાં રહ્યો, આપણે એ બધી રીતના વાત કરીએ કે બધું. આજે તમે ફિઝિકલ પ્રોબ્લેમ નું જે કહો છો ને બાપુ, એ મને વિચારતા કહું એ મારાથી આમ મારી ફિલિંગ ને તો હું સમજુ ને ત્યાં સુધી મારાથી ન થાય એમ. એ સમજતો બીજું કઈ નહીં. ફિઝિકલ મતલબ હા, ફિઝિકલ માંથી તમે કયો છો એ ગેસ એક્સ એટલે જ્યાં સુધી જવા નથી કેતો તને, બરોબર. જ્યાં સુધી જવા હું નથી કેતો હતો, એવી કઈ જરૂરિયાત નથી. પણ પ્રેમ ભાવના વ્યક્ત તો કરે કે ન કરવી. હા, પ્રેમ ભાવના વ્યક્ત કરવામાં એમાં તો ક્યાં આપણને નથી, એમ તો એમાં શું વાંધો છે, એમાં તો કઈ વાંધો નથી. આ તો બસ